રમાબેન કોઠિયા। મારુતિ સુંદરકાંડ મહિલા મંડળ અમે ચલાવીએ છીએ। 4 વર્ષ થયા। આનંદના ગરબા, સુંદરકાંડ અને સત્સંગ કરીએ છીએ। અત્યારે અમે 4 વર્ષની અંદર 1058મો ગરબો છે। અત્યારે અમે ખરેડા ગામમાં આવ્યા છીએ અને ત્યાં આનંદનો ગરબો કર્યો અને અત્યારે ગૌશાળામાં લાડવા બનાવ્યા અને ગૌ માતાને નાખ્યા છે લાડવા। અને આ બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ। ગૌશાળામાં લાડવા બનાવીએ છીએ, અન્ન સંસ્થામાં, વૃદ્ધાશ્રમમાં બધે અમે પૈસા અને નાસ્તો અમારો દર મહિને રેશન પર જાય છે। અને બધું આ જે કંઈ પૈસા આવે છે આનંદના ગરબા, સુંદરકાંડ અને સત્સંગમાંથી એ અમે સત્કાર્યોમાં જ વાપરીએ છીએ। અને અમે બધી જુદી જુદી પ્રવૃત્તિઓ કરીએ છીએ। કોઈનો છોકરાઓની સ્કૂલની ફી ભરી આપીએ છીએ, કોઈના લગ્ન થતા હોય તો દીકરીઓને કરિયાવર કરી દઈએ છીએ। આવી અનેક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે। અન્ન સંસ્થા છે આપણે માળિયા હાઈવે પર લક્ષ્મીનગર, ત્યાં પણ અમે અવારનવાર છોકરાઓને જમાડવા જઈએ છીએ અને કોઈ છોકરાઓને યુનિફોર્મ, સ્કૂલના કપડાં, ચોપડા બધું લઈ આપીએ છીએ। આ બધું સત્કાર્ય અમે કરીએ છીએ અને અમારો ધ્યેય છે આનંદના ગરબા મોરબીના ઘર ઘર સુધી માની વાણી પહોંચાડવાનો અમારો ધ્યેય છે। અને મારુતિ સુંદરકાંડ મહિલા મંડળ અમે બધાય સાથે રહીને બધા આ કાર્ય કરવા માંગીએ છીએ। આનંદના ગરબાની જે કંઈ ફંડ આવે છે એમાંથી અનેક ગૌશાળા સાથે જોડાયેલા છીએ। અમે વાંકાનેર અંધ અપંગ ગૌશાળા સાથે પણ જોડાઈએ છીએ। અમે 8 થી 9 વર્ષથી અમે એ લોકોને સ્ટોલ કરી અને જે કાંઈ સવારથી સાંજ સુધીમાં જે કાંઈ રકમ આવે છે તે ગાયોને અર્પણ કરીએ છીએ। એમાં આ વર્ષે તો અમે 4 સ્ટોલ કર્યા હતા। એક ગાંધી ચોક પેટ્રોલ પંપ સામે કાંઠે ગોમતી નિવાસ અને વૈદેહી પ્લાઝા પાસે એક કર્યો હતો અને સત્કાર પાર્ટી પ્લોટમાં એક કર્યો હતો। એવા 4 સ્ટોલ કર્યા હતા। અમે 18 બહેનોએ ખૂબ મહેનત કરી અને 4,68,000 રૂપિયા વાંકાનેર અંધ અપંગ ગાયોને દાન કર્યા છે। બોલો અંબે બહુચર માતની જય, ગાય માતની જય।